નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના વાઘેલા। જોઈએ આજના સમાચાર। માંડવી તાલુકાના મોટા રતડિયા ગામને જોડતો રાજડા ડેમના ઓગણ પરનો પુલ 2021માં અતિવૃષ્ટિથી ધોવાઈ ગયા બાદ 2024ના વરસાદી માહોલ સુધી થીગડા મારીને ચીલાચાલુ રીતે ચલાવાયો હતો। 2024ની અતિ ભારે વરસાદથી બીજો બોક્સ પણ ધોવાઈ ગયો હતો અને મોટા રતડિયા ગામ સંપર્ક વિહોણો બન્યો હતો। માંડવી તાલુકાના મોટા રતડિયા ગામને જોડતો રાજડા ડેમના ઓગણ પરનો પુલ 2021માં અતિવૃષ્ટિથી ધોવાઈ ગયા બાદ 2024ના વરસાદી મોસમ સુધી થીગડા મારીને ચીલાચાલુ રીતે ચલાવાયો હતો। હાલ 2024ના અતિ ભારે વરસાદથી બીજો બોક્સ પણ ધોવાઈ ગયો હતો અને મોટા રતડિયા ગામ સંપર્ક વિહોણો બન્યો હતો। છતાંય ભ્રષ્ટ બાબુઓના પેટનું પાણી નથી હલતું। જ્યારે કોઈ પણ જગ્યાએ મોટા કદના નેતાઓ આવતા હોય ત્યારે રાતોરાત કામ થઈ જતા હોય છે। મતલબ પ્રજાથી ચૂંટાયેલા નેતાઓ પ્રજાથી મોટા હોય છે અને એક લટાર મારવા આવતા નેતાઓ માટે રોડ રસ્તા પુલિયાઓના કામ રાતોરાત થઈ જતા હોય છે। પણ બાપડી પ્રજા રોજ બેરોજ અહીંથી અવર જવર કરતી હોય છતાં કામગીરી નથી થતી અને પ્રજા પીડાતી હોય છે। તો જોવું રહ્યું આ પુલ 2021થી થીગડામાં ખમી રહ્યો છે। હવે ક્યારે આ થીગડાઓથી આઝાદ થાય છે?